હાંકડી નાડાવી આગલા અસવારે છે જ ઘોડાને એક બાજુ લીધો, પાછળના અસવારે આગળ ઘોડો પોતાનો કરીને ઠપાટ મારી ઘોડાને, બાગાટ જમ કરતો ઘોડો ભરમાંથી કૂદી ગયો. બીજા અસવારે પોતાના ઘોડાને ઠપાટ મારી બીજો ઘોડો કૂદી ગયો. પણ સેના તો આડે ધડ આવતી હતી ચારે બાજુથી. વાહે સેના દુશ્મનની, હો બાદશાહની સેના, બાગડદામ 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 ભાગતા 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 ભાગતા. બે અસવાર હતા, એમાં પેલો ઘોડો જેને ભરમાંથી કૂદાયો હતો એ અસવાર પોતાના સાથીદારને કહે છે, સાંભળજો, આપણી નાનબાઈમાંનો ઇતિહાસ છે ને એવો જ આ ઇતિહાસ છે. એને કીધું એના સાથીને, સાંભળ્યું? સાંભળ્યું શું કામ કીધું? પેલો ઘોડો કૂદાયો એ સ્ત્રીનો ઘોડો હતો, બાઈ માણસનો હતો. એના પતિને કીધું, સાંભળ્યું? કે હા, હવે મારાથી ઘોડા ઉપર નહીં બેસે. અરે પણ આટલા કિલોમીટર કાપી નાખ્યા, આટલા ગાવ, તેથી ગાવ બોલતા હતા, અત્યારે હું તમારી પાસે આપણી ભાષામાં કિલોમીટર કહું, આટલા ગાવ કાપી નાખ્યા અને હવે કેમ નહીં બેસે? શું થયું છે? કે મારે ઉદરમાં સંતાન છે ને મારે પ્રસૂતિની પીડા ઉપડી છે મને. હે? કે બાળક જન્મવાની તૈયારી થઈ ગઈ છે. હવે વિચાર કરજો, 85 ગાવનો પલો કાપ્યા પછી એની પત્ની પોતાના પતિને કહે છે કે હવે મારાથી ઘોડો પર તમે નીકળી જાઓ. મને કાળિયા ઠાકર ઉપર વિશ્વાસ છે, જગદંબા ઉપર વિશ્વાસ છે કે દુશ્મનની તાકાત નથી કે મારું રૂવાડું ખાંડું કરી શકે. આ આત્મબળ જોજો સ્ત્રીનું, ભારતની. પોતાનો પતિને સોગંદ દીધા એટલે નીકળી ગયો. બાઈ આમ ભાલાનો ટેકો લઈ એક હાથ પેટ ઉપર, ધીરે એકદમ ઘોડેથી નીચે ઉતરીને તા બાદશાહી સેના આટો વાટી ગયા. હાડા કરતી હો ચારે બાજુ. સેનાપતિએ બાઈ હામું જોયું ને સલામ કરી ગયો. સાહેબ હામું જોઈ રહ્યો કે આ હા હા હા, આને તો બાળક જન્મવાની તૈયારી છે. એટલે કીધું, બેન મુંજાઈશમાં તને મેં અડશું નહીં. માણસોને કહી દીધું છેટા રહેજો બેજા. એમાં કોઈક ઉતાવળો હોય ને એવા ઘણા ઘોકાઓ. એને કીધું, औरत को पकड़ लो, उसको काट दो, मार दिया जाए. सेनापति कीधु, उसको हाथ मत लगाओ, ये औरत नहीं भारत की शेरनी है, किसी को खा जाएगी, दूर रहो. आ हा हा. ધીરે દઈને આમ જોયું ને એટલે કેળો થઈ ગયો. બાઈ આમ જોયું, ઉપર એક મંદિર હતું, એક પહાડ, નાનો એવો ડુંગરો, એના ઉપર એક મંદિર, પગથિયા હતા. બાઈ ધીરે ધીરે પગથિયા માંડી ચડવા. બાદશાહનો સેનાપતિ હતો ને, જે એને કહી દીધું બધાને અડતા નહીં, શું પ્રણામ આવે જોવું છે. ધીરે 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 પગથિયા માંડી ચડવા. એ વખતે સેનાપતિ બોલ્યો, સાંભળજો બેન, હું બાદશાહનો સેનાપતિ છું, કે તો એક નહીં 100 સુયાણીઓ બોલાવી દો. અત્યારના ભાષામાં આપણે ડોક્ટર કહીએ, હુયાણી. હુયાણીઓ બોલી દો. બેન બચ્ચી मुझे बता दे, मैं बादशाह का सेनापति हूं. હુયાણીઓ બોલી દો કે જરૂરત નહીં હે. એટલું બોલે. પગથિયા ચડે, શરાબ शराब शराब, जरूरत नहीं है, युद्ध के लिए तैयार रहो. आओ बोलो कि कौन करेगा युद्ध, कि वो भी आ जाएगा. અને બાઈ પગથિયા ચડી. સાહેબ જેટલી વાર વાત કરું મારા રૂવાડા બેઠા થાય. સાહેબ શું આપણી ધરોહર ના આપણા ઇતિહાસો છે, એટલે આજે આપણે આ માંડવા બાંધી હકી છે. બાઈ પગથિયા ચડી, ઉપર શિવ મંદિર. બાઈએ શિવ મંદિરનો દરવાજો ખોલ્યો. બાઈ અંદર વહી ગઈ. અંદરથી દરવાજો બંધ કરી દીધો બાઈએ. સેનાપતિ દરવાજાની સામે ઉભો રહ્યો. માણસોને કીધું ફરતા ગોઠવાઈ જાવ, પણ એને કઈ નુકસાન નથી કરવાનું, શું પરિણામ આવે એ જોવું છે. આ બાઈ તો જો સેનાપતિ બાદશાહનો સલામ કરી ગયો કે 85 ગાવ પલો કાપે, છેલ્લી પ્રસૂતિની તૈયારી હોય ત્યાં સુધી આ બાઈ. અને પછી ઘડીક ઉભા રહ્યા મંદિરની સામે. તા મંદિરમાં બાળકને જન્મ આપ્યો બાઈ. મંદિરમાંથી બાળક રોવાનો અવાજ સંભળાણો. અવાજ આવ્યો બાય, હુઆ હુઆ હુઆ. બાળક રોયું. બહારથી સેનાપતિએ રાડ નાખી, બેન કોણ? દીકરી કે દીકરો? તો કે તમારું મોત. તમારો કાળ શિવાજી જન્મો છે, હવે જેમ રહેવું એમ રહેજો, મારો દીકરો જન્મી ગયો છે. હા 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 હા. મિત્રો, એ જન્મ દેનાર બાઈ હતી, એનું નામ જીજીબાઈ હતું. એના પતિનું નામ શાહજી. શિવાજીને જન્મ આપ્યો. શિવનેરીના કિલ્લામાં જન્મો એટલે એનું નામ શિવાજી પાડવામાં આવ્યું. અને મિત્રો, આજ કોલેજમાં ભણતા છોકરાને પૂછી શિવાજીના બાપનું નામ, તો કે એકચ્યુઅલી ખબર નહીં. શાહરુખ ખાનના બાપનું નામ તો કે ઈ ખબર છે. તો આપણને એમ થાય કે નાનો હતો તો પોલિયાના 2 ટીપા પાયા એના કરતા 3 DDT ના પાઈ દીધા તો સારું હતું. આને હાવ કાંઈ ધરોહર, પાપડી આવડી મોટી ધરોહર, બલિદાનો કોઈ યાદ જ નહીં રાખવાનું. બસ આજ બધા યાદ રાખવા. પૂછો જરા પૂછો, કારણ કે મેં એસા ક્યું હું. તારા બાપુજીને પૂછ, તું એસા ક્યું હો. ગીતે એવા ગાય છે નબળા. ગીતે કેવા ખબર?
તમે ફોર્ચ્યુનર સુધી કે રેન્જ ઓવર સુધી કે ઓડી સુધી મર્સિડીઝ સુધી કેમ પૂગો ને ઈ ગીત ક્યાંય નહીં આવે. એના માટે શું કરવું પડે. પણ એવા આવશે સ્વિફ્ટ મોટર કાર બંદા ફરવાના, તો હપ્તા કોણ? તારા બાપ ભરવાના. અઢાર છોકરા સીધે સમજ ન થાય મારે હારા મારી કાર જોઈ મોબાઈલ જોઈ, પણ ઈ કેમ થાય ઈ કોઈ શીખવાડવા વાળું ખરું? ઘણા અટાણે વાતો કરશે મિત્રો, ઘણા વાતો કરતા હોય જમાનો બગડી ગયો ને આમ તેમ આમ કરવું છે. મોડર્ન યુગ ને પંચતત્વની તમને વાત કરું. આપણું શરીર જેનાથી બનેલું છે અને ધરતીમાં કામ કરે છે, એને મોડર્ન યુગ આવ્યો કોઈ દી? જો અગ્નિનો નિયમ છે ઉપર જવું, જોઈ લેજો. અગ્નિ ગમે નહીં આવે ઉપર જ જાય. ઈ કોઈ દી અગ્નિને એમ થયું મોડર્ન જમાનો એકચ્યુઅલી છે તો હું જરીક ડાન્સ કરતી નીચે ફર, તો બેનું રોટલા કેમ ઘડે? તાવડી મૂકે ને અગ્નિ હેઠી મંડે જવા, તો એને ગ્રેવિટી કામ કરી કે ગ્રેવિટી અગ્નિ ઉપર જ જાય. તમે કોઈ દી એના નિયમમાં ફેર નહીં કરે. મોડર્ન યુગ હોય ગમે હોય 21મી સદી હોય, પાણી નીચે જ આવે. એનો ઈ ધર્મ કોઈ દી ભૂલ્યું? ગમે ત્યાંથી નીચે જ આવે. તળાવ ભર્યું હોય એને થયું એકચ્યુઅલી મોડર્ન યુગ છે, જરાક ડાન્સ કરી લો. હર કરતું તળાવ ઊંચું થાય તો પવનની ઠપાટ લાગે તો આપણા ઉપર આવે ને આપણું બધું પલાળે કે નહીં? વરસાદ આવે ત્યારે વાદળીઓને ખેંચે છે, ગરમીથી સૂરજ ખેંચે છે એમ જાય. પણ એની રીતે એની પ્રકૃતિ હેઠું જ જવાની. પાણી હેઠું જ આવે, અગ્નિ ઉપર જ જાય. પવન આડો ચાલે, એનો નિયમ છે. આડો ચાલે પવન, બરોબર? પવન આડો ચાલે. હવે પવન સીધો આમ મંડે ઘરવા ધરતીમાં તો ખાડા ગાડી એની તાકાત હોય. કા પવન સીધો ઉપર વયો જાય બધો, આપણું શું થાય? ઓક્સિજન માં પૂરું થઈ જાય. પવન આડો ચાલે, પાણી હેઠે જ આવે, અગ્નિ ઉપર જાય. આ એમને અડીખમ ઉપર જ રહીએ, ધરતી હેઠી એમને રહીએ. ખાલી કોક દી કામ આમ કરે જરા આપણે ભાન દેવા. 2001 માં થયું હતું ને 26મી જાન્યુઆરી. પણ ઈ ધરતીને એમ થયું એકચ્યુઅલી મોડર્ન યુગ છે જમાનો, તો હું થોડોક ડાન્સ કરી લઉં. તો ઈ મંડે આમ કરવા, આપણે ઉલળીને ભારત જાય આફ્રિકામાંથી, આફ્રિકા ઉલળીને અમેરિકામાંથી જાય. પછી ઈ લે શું થયું? હું ડાન્સ કરતી હતી એકચ્યુઅલી. એવું થાય. ઈ પંચ તત્વ એનો નિયમ નથી ભૂલ્યા. 100 વર્ષ પહેલા લીમડો કડવો હતો એટલો જ આજ કડવો છે. 100 વર્ષ પહેલા કેરી ગળી હતી એટલી જ ગળી છે. 100 વર્ષ પહેલા ગોળ છે એ મીઠો હતો એટલો જ આજ મીઠો છે. 100 વર્ષ પહેલા મરચી તીખી હતી એટલી જ આજ તીખી છે. મરચાએ તીખાશ નથી મૂકી, લીમડાએ કડવાશ નથી મૂકી, કેરીએ મીઠાશ નથી મૂકી. આપણે માણસે મૂકી દીધી ને એટલે બધું બદલી ગયું એવું લાગે છે ભલા માણસ. બાકી કાંઈ ફેર નથી પડ્યો. દીકરીઓ બેઠી છે. એક નાનકડી વાત યાદ આવે મને. હું વાતુનો માણસ છું ખાસ એટલા માટે. ભગતસિંહ રાજગુરુ અને સુખદેવ એને બલિદાન આપી દીધું ને, ફાંસીએ ચડી ગયા ને, પછી આખા દેશમાં ક્રાંતિ ઊભી થઈ ગઈ હતી. હમણાં 26મી જાન્યુઆરી ગઈ ને આપણે, હું તો કાંઈ મારા માટે તો હું યાદ કરી જ લઉં કોઈ ને કોઈ વીરોને. તો ઈ ક્રાંતિ ઊભી હતી ને આખા દેશમાં. તો બંગાળમાં 2 દીકરીઓ સ્કૂલમાં ભણતી હતી. અહીંયા કોઈ 15 વર્ષની 14 વર્ષની દીકરી હોય તો સાંભળે. 2 દીકરીઓ બંગાળમાં ભણતી હતી સ્કૂલમાં. સાંભળજો, ઈ દીકરીઓ બેની મિત્રતા હતી, બે ફ્રેન્ડ. 2 દીકરીઓ હાથ આમ મેળવા અને કીધું કે ભગતસિંહ રાજગુરુ સુખદેવ જો ફાંસીને માછડે લટકી જતા હોય અને એના માટે આખો દેશ ઉભો થઈ જતો હોય ક્રાંતિ યુવાનોમાં, તો દીકરીઓને કોક કરવું જોઈએ કાંઈ. તો આપણે બે એની જેમ ફાંસીને માછડે લટકી જાય તો આપણે આખા દેશમાં આપણા જેવડી દીકરીઓ તૈયાર થાય. આવું 2 દીકરીઓ નક્કી કર્યું. ઉંમર કેવડી? એકની 14 વર્ષ, એકની 15 વર્ષ. કોક દી વાંચજો ફુરસત મળે તો. 14 વર્ષની દીકરીનું નામ હતું સુનીતિ ચૌધરી. ચૌધરીની દીકરી કેવડી? 14 વર્ષની હો. અટાણે રહોડામાં ગરોળી કરી દે કે મમ્મી ગરોળી. મમ્મી પાછી કે અરે મગરની અણહાર આવે છે. લે મગરની અણહાર આવે ઈ થોડી મગર છે ખાઈ જાય તને. ઈ પાછું માયક ઉપર આવીને બીજે દી બોલે હમ ભારત કા ઉદ્ધાર કરને વાલા પેદા કરેંગે. ઘરનો ઉદ્ધાર કરી તો ભારતનો ઉદ્ધાર જ છે, એમ ઉદ્ધાર ન થાય. સાંભળજો, સુનીતિ ચૌધરી ઉંમર કેવડી? 14 વર્ષ. શાંતિ ઘોષ ઉંમર કેટલી? 15 વર્ષ. આ ઓથેન્ટિક વાત છે, બનાવેલી કહાનીઓ નથી. વાંચી લેજો, સાંભળી લેજો, ગૂગલ કરી લેજો કાલ. સુનીતિ ચૌધરીએ કીધું શાંતિ ઘોષને, 2 બેનપણીઓ, કે આપણે આમ કરવાનું છે. ભગતસિંહ રાજગુરુ સુખદેવ ફાંસીએ ચડે, લાખો કરોડો યુવાન ઉભા થઈ જાય દેશમાં મરવા, તો આપણી દીકરીઓ નહીં થઈ જાય, આપણે 2 મરી જાય ફાંસીએ ચડી. જો લાડવા ખાવા નહીં હો હાડુભાઈ ને, ફાંસીએ ચડવાની વાત કરી. અને 2 અભ્યાસ કરતા કરતા સુપી રીતે નાણું ભેળું કરી અને એક બંદૂકડી ખરીદી, પિસ્તોલ, અને એની ટ્રેનિંગ પણ લઈ લીધી. અને પછી 2 દીકરીઓએ એક દિવસ બુદ્ધિ પુગાડી, એક લેટર લખ્યો. લેટર ડુપ્લિકેટ બનાવ્યો. અમારી સ્કૂલનો વાર્ષિક ઉત્સવ છે અને સ્ટીવન કરી અને અંગ્રેજ
ડિસ્ટ્રિક્ટ મેજિસ્ટ્રેટ બંગાળનો એ વખતનો, સાંભળજો આઝાદી પહેલાની વાત કરું. ડિસ્ટ્રિક્ટ મેજિસ્ટ્રેટ સ્ટીવન પણ ફાટી ધુવાડે ગયેલો. આપણી દીકરીઓ હાલી આવતી હોય ને આપણી હિન્દુસ્તાનની, તો ભાલાનો શરીરમાં ઘૂંસતો મારતો જાય ને હાલ્યો જાય, ટાણે ટાણે અડધો બકરો ખાય. ફાટી ધુવાડે ગયેલો સ્ટીવન ડિસ્ટ્રિક્ટ મેજિસ્ટ્રેટ, હિન્દુસ્તાનીના લોહી પીવે. અને બે દીકરીઓએ પત્ર તૈયાર કર્યો કે મારે સ્ટીવનને પત્ર દેવા જવું છે. અને એવડી મોટી એની બિલ્ડિંગ આખી, એવડો બંગલો, અને ન્યા સ્ટીવનને કેટલા ચોકીદારો, ન્યા જઈને રોવા માંડ્યું, પગમાં પડી જાય. કેટલી બુદ્ધિ વાપરી છે એવડી દીકરીનો જીગર. તે અટાણે કોકને વાત કરજો કે તમે આમ કરવા જાવ, ના મન બી કે આગે મન નો આવડી એવું એવું થાય કે નહીં? આ હકીકત કહું છું મિત્રો, એટલે કહું છું કે આ યુવા ધન સુધી આ વાતો પહોંચે. આવા મિત્રો આવા સારા કામ કરતા હોય તો અમારી ફરજ છે સાધુ સંતોના આશીર્વાદથી કે સારી બે વાતો, એટલે મારો પ્રોગ્રામ મને એમ થઈ જાય બસ મેં દઈ દીધો. ઈ પત્ર બનાવ્યો અને ધરા રોતી રહળતી કરીને ગમે એમ કરીને પહોંચી ગઈ સ્ટીવન સુધી. એને એવો માહોલ ઉભો કર્યો જાણે આ દીકરીઓ હાવ ગરીબડ્યું છે. વસ્ત્રોમાં સુપી રીતે પિસ્તોલો રાખી હતી, સાંભળજો. ઠેઠ જઈને સ્ટીવનના હાથમાં લેટર દીધો. લેટર વાંચતો જાય સ્ટીવન. લેટરમાં ધ્યાન હતું એના કાગળમાં, એનાથી વધારે દીકરીઓના શરીર સામું ધ્યાન હતું. દીકરીઓને ખબર હતી કે આ પત્રો વંચાઈ જાય ને પછી અમારી ઇજ્જત સલામત નહીં રહે. બેયને ખબર હતી. શરીર સામું આમ પગથી માથે સુધી બે દીકરીનું જોવે અને હા હા કરીને વાંચતો જાય. એમાં લખ્યું હતું કે અમારી સ્કૂલનો વાર્ષિક ઉત્સવ છે, આપ જરૂર પધારો, ન પધારો તો અમને એક શુભેચ્છા પત્રક લખી દો, એના માટે અમે બે આવ્યું છે. એમ કરીને આમ ઈ ઓલો વાંચતો 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 આમ કાગળ પૂરો થયો ને હા હા કરીને આમ હામું જોયું ને દીકરીના શરીર હામું. બે દીકરી જાણે એક ચામુંડા ને એક મહાકાળી હોય, બે આમ ઓસિંતાની પિસ્તોલો કાઢી અને 6 દુને 12 ગોળીઓ સ્ટીવનને ધરબી દીધી હતી. સુનીતિ ચૌધરી અને શાંતિ ઘોષે. દીકરીઓ કોક દી ઇતિહાસ વાંચજો ખબર પડે. સુનીતિ ચૌધરી અને શાંતિ ઘોષ બે દીકરીઓએ 12 ગોળી ધરબી દીધી સ્ટીવનને છાતીમાં. ત્યાં તો આવડી પોલીસ ને એનો બંદોબસ્ત ને હળી કાઢીને બધા ડિસ્ટ્રિક્ટ મેજિસ્ટ્રેટ હો અંગ્રેજનો એ પાછો બે દીકરીનો પકડીને બહુ માર માર્યો. હવે સાંભળજો બલિદાન કોને કહેવાય સાહેબ? વસ્ત્રો ઉતારી શરીર માથેથી અને ઘો હોય ને, તમે સંદન ઘો કે આપણે જોઈ ને, ઘો ગોયરા ઘો હોય ને જે ચીપકલી જેવી મોટી આવડી મોટી, ઈ ઘોના ચામડાના કોયડા આવતા. કોયડા વડીલોને પૂછજો એમને ખબર હોય. કોયડા, ઈ કોયડો એવો બને કે જે કોઈ માણસને શરીર ઉપર આમ મારો ને તમે તો ઈ પાછો વળે ને આમ ઉખડે ને જ્યારે ત્યારે ચામડું ઉપલું લેતો આવે ભેળું. એટલો ખરાબ હોય. ઈ કોયડાથી બે દીકરીનો માર મારમાં આવ્યો. શાંતિ ઘોષના શરીર ઉપર કોયડો પડે. શાંતિ ઘોષ કે ઇન્કલાબ જિંદાબાદ. સુનીતિ ચૌધરી, આહા મારા રૂવાડા બેઠા થાય મિત્રો જેટલી વાર વાત કરું એટલે. 14 વર્ષની દીકરી, 14 વર્ષની દીકરી સુનીતિ ચૌધરી કોયડો શરીર ઉપર પડે તો કે ઇન્કલાબ જિંદાબાદ. અને બે દીકરીઓને ફાસ્ટેગ કોર્ટ ચાલી. વાટ શું હતી બે દીકરીને? રાહ શું હતી ખબર? જલ્દી અમને બેને ફાંસી મળી જાય. ફાંસી મળે તો મારા જેવડી દીકરી દેશમાં તૈયાર થાય. ભગતસિંહ કરે એવું અમારે કરવું એમ. હવે બન્યું એવું, ફાસ્ટેગ કોર્ટ ચાલી. છેલ્લી મુદત જ્યારે આવી કોર્ટમાં ઊભી રાખ્યું, નાચતી હતી બે દીકરીઓ દેશભક્તિના ગીતમાં. દેશભક્તિના ગીત ગાતી હતી, ઇન્કલાબ જિંદાબાદના નારા કે આજ તો ફાંસીનો હુકમ થઈ જાય. હા હા અમને ફાંસીએ ચડાવી દેશે. તમે કલ્પના તો કોક દી કરજો, એકલા બેઠા હો ત્યારે આપણે કોક કે આજ ફાંસીએ ચડવાનું છે, હું દિશા થાય એટલું થાય. હા નાચતી તું બે દીકરીઓ દેશભક્તિના ગીત ગાતી ગાતી. અને મેજિસ્ટ્રેટ હતો, એને હુકમ કર્યો, જજે હુકમ કર્યો બે દીકરીઓની ઉંમર નાની હોવાથી ફાંસીનો હુકમ નહીં, કાળા પાણીની સજા કરવામાં આવે છે. અંડમાન નિકોબાર કોક દી વાંચજો. એ કાળા પાણીની સજા આપણા માટે કેવા ભારતીયોએ ભોગવી. બે દીકરીઓ બથ ભરી બહુ રેડિયું, ઢગલો થઈ ગયો, અમને ફાંસી આપી દો. અમારા જેવી કરોડો દીકરીઓને અમારે તૈયાર કરવી છે, અમને ફાંસી આપો. કે નો, ઇસકો કડી સે કડી સજા દો. અને મિત્રો બે દીકરીઓ કાળા પાણીની સજા ભોગવવા અંડમાન જેલમાં ગયું. હવે સાંભળજો, બીજા વિશ્વયુદ્ધ વખતે જેલું ધોવાણી હતી, જેલુમાંથી બધા મુક્ત થયા. 7 વર્ષ બે દીકરીઓ જેલમાં રહ્યું. હતી કેવડી? 14 વર્ષની, એક 15 વર્ષની. એ 14-15 વર્ષની હતી, 21-22 વર્ષની થયું બે. બરોબર? 7 વર્ષ જેલ ભોગવીને પાછું છૂટ્યું અને છૂટ્યા પછી અભ્યાસ કરવા બેઠ્યું. મારે આજની દીકરીઓને ઈ કેવું છે, બાળકોને છૂટી પછી 7 વર્ષ જેલ ભોગવીને પાછું ભણવા બેઠ્યું કે અભ્યાસ તો પૂરો કરો. અટાણે એકવાર નપાસ થાય કે મેલ મેલી જાવ, તું જન્મું જ મરેલું છો, હવે ક્યાં તારે મરવાની જરૂર છે?
સાત વર્ષ જેલ ભોગવા પછી બે અભ્યાસ કર્યો. એમાં એક દીકરી સુનીતિ ચૌધરી ઈ બંગાળમાં એમએલએ બની અને શાંતિ ઘોષ ડોક્ટર બની. ભલા માણસ, આ ભારતની દીકરીઓની તાકાત હોય. દેશ આઝાદ થયા પછી ભણ્યા પછી આવું આ પોસ્ટ ઉપર બે દીકરીઓ આવ્યો. કહેવાનો અર્થ મારો બીજો નથી, એટલો છે મિત્રો કે ભારત વર્ષના ઉજળા ઇતિહાસને ન ભૂલી તો ભારત વર્ષ આપણને કોઈ તકલીફ નહીં પડવા દે. માં અર્બુદા હોય, માં જગદંબા શક્તિ હોય, સિદ્ધેશ્વરી હોય કે માં નાનબાઈ હોય, પણ મને યુવાધન બેઠું એટલે બે ચાર ગીતો મારે કહેવા છે અહીંયા. એટલે વાલા આ તો વાલપનું સેવા, વાલા આ તો વાલપનું સેવા જેને પાર તું તાર, આ તો વાલપનું સેવા જેને પાર તું તાર. મારી આંખે ઉજાગરા વાલા તો વાલપનું સેવા જેને પાર તું તાર. મારી આંખે મને કૃષ્ણ જોવાલા કોડ સૈયર આલો ને, મારે કૃષ્ણ જોયાલા કોડ સૈયર આલો ને, માતા ઉમિયાને લાગુ પાય સૈયર આલો ને. માવાની મોરલી મારા મનડા હેરા રે, અરે માવો માવો શું કરો ભાઈ, માવો માવો શું કરો, અરે માવો માવો શું કરો ભાઈ, માવો માવો શું કરો, માવો મોરી માવાની મોરલી મારા મનડા હેરા રે. મારા માવાની મોરલી મારા મનડા હેર્યા રે. આહા ભગવાન હાયા દ્વારકા ને કાઈ, કરશન ભગવાન હાયા દ્વારકા ને કાઈ. લીધો રે મણિયારા વાળો, લીધો મણિયારા વાળો, લીધો મણિયારા વાળો કે હોવે હોવે, લીધો મણિયારા વાળો કે હું તો તને તારું યાજ્યો મણિયારા. બાપો 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 આ શ્રીજી સાઉન્ડ
જુએ મણિયારા તારી વાત જુએ મણિયારા તારી વાત કે હું તો તને વારું યાદીઓ મણિયારા અરે કરશન ભગવાન હાજા દ્વારિકા ને કાય લીધો રે મણિયારા તારો લીધો મણિયારા તારો લીધો મણિયારા તારો રે કે હોવે હોવે મણિયારા વાળો રે આહા બાપો 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 આ રસિયો રૂપાળો રંગ રેડિયો ઘેરે જાવ ગમતું નથી મારે માથે છે જમનાની હેલ રે ઘેરે જાવ ગમતું નથી કાન રસિયો રૂપાળો રંગ રેડિયો ઘેરે જાવ ગમતું નથી નથી બાપો 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 એ આંગણા સોધરી આંગણા સોધરી અમે ગાયું ધોયા વિના ના આવ્યા ઘેરે જાવું ગમતું નથી અમે ગાયું ધોયા વિના ના આવ્યા ઘેરે જાવું ગમતું નથી હવે જોજો વાસલડા ના ખેલ રે ઘેરે જાવું ગમતું નથી કાન રસિયો રૂપાળો રંગ રેડિયો ઘેરે જાવું
ઠાકોર ના ઠાકોર તારા બંધ દરવાજા ખોલ ઠાકોર ના ઠાકોર તારા બંધ દરવાજા ખોલ જય રણ છોડ માખણ ચોર જય રણ છોડ માખણ ચોર તારો ગલીએ ગલીએ દુનિયાનો દાતા બનીને કેમ બન્યો તું ગઠો ઠાકોર ના ઠાકોર તારા બંધ દરવાજા ખોલ ખોલ ખોલી નાખ